तुझसे बड़ो नहीं कोई, जो तुझ सिर पे हाथ रखे वह जग में बड़ो होई। तो बड़ो बड़ाई ना करे અને બડોન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ અમારા મોલ। તો નામ નયન મેં રમ રહા અને જાનત વિરલા કોઈ, જેને પુરા સદગુરુ મિલા એને માલુમ હોય સદગુરુ મહારાજની જય। આજે હંસાબેન અને પ્રફુલભાઈ અને તેના પરિવારે જે અરસપરસ સંતોને તેડાવી અને દર્શન દીદારનો લાભ અપાયો, કારણ કે સંત ન હોત સંસાર में तो जली जात आ संसार। જ્ઞાન કેરી લહેર સે સંતો ઠારત ઠામો ઠામ। અને નામે બેના કેટલા સરસ છે હંસા। આપણે ગમે ભજન ગાઈ આગળ કહીને હંસા ગઈતી ગુરુજીના દેશમાં, હંસ હાલો સદગુરુજીના દેશમાં। અને આવા જે હંસાબેન હોય એના ઘરેથી તો પ્રફુલ્લિત જ હોય ને, એને શું કહેવાનું હોય। એટલે સંતો કહે છે બેયના એક મતા તો ત્રણ ભવનમાં સતા। કારણ કે ભજન ભાવ કરવો અને ભજન ભાવમાં જાવું એ આપણા મનુષ્ય દેહની પવિત્ર ફરજ પડે છે। કારણ કે પશુ પંખી પ્રાણી કોઈ પણ જાતના પશુ હોય 84 લાખની અંદર જીવ જંતુ એ ભગવાનનું ભજન કરવાની ક્ષમતા નથી। માત્ર ને માત્ર કેવલ મનુષ્ય જ ભજન કરી શકે। એટલે તો સંતો કહે છે કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટી બાંધ્યા કરમ। આ માણસને જરૂર કેટલી છે શેર લોટની, પણ એ પેટ ભરવા માટે પેટ લાઈ ધાવ ઉધામા કરે છે। અત્યારે જોવો કાલનો માહોલ કેવો હતો। એટલે સંતો કહે છે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાજ। ત્યારે કોઈના શરીરનો ટોળિયો કરી જાહે અને કોઈને ખબર નહીં પડે। એટલે સંતો કહે છે કાળ સભીકો ગા ગયો। કારણ કે આ જગતની અંદર બચો નથી બચશે નહીં આ જગમાં જન કોઈ, કાળ સભીકો ખા ગયો જબર રહ્યો જોઈ। આજે જબરદાન મહારાજની વાણી હમણાં ગાઈ હતી ને, સામૈયા કર્યા મારા સંતના। હવે સંત એટલે શું? કારણ કે સંત અને સતમાં ફેર કેટલો? ખાલી એક મીંડાનો। સત બોલો ત્યાં ટપકું ન હોય અને સંત બોલો ત્યાં મીંડું આવે। તો સત્ય છે એટલે ઈશ્વર છે, અને ઈશ્વર છે એ આ જગતની અંદર કણ કણમાં વસે છે। સોયની અણી મુકાય એટલી જગ્યા પરમાત્મા વગરની ખાલી નથી। એમ સંતો આપણને એમ કહે છે જેવી રીતે ભગવાન વગરની ખાલી નથી એવી રીતે સોયની અણી મુકાય એટલી ગુરુ વગરની પણ જગ્યા ખાલી નથી। ગુરુ એટલે એક દેહ ઈ બધી જગ્યાએ ન પહોંચી શકે, પણ ગુરુ કોઈ શરીર નથી, કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ પદાર્થ નથી, ગુરુ કોઈ ફળ કે ફૂલ નથી। ગુરુ તો એટલે કે એક જ્ઞાન છે, અને એ જ્ઞાન સર્વોપરી છે। ઘટો ઘટમાં એનો વાસ છે, એક ઘટ ગુરુ વગરનો ખાલી નથી। પણ સંતોએ કીધું કે આ જગતની અંદર પ્રભાવ, સ્વભાવ અને અભાવ આ ત્રણની અંદર આ જગત રમી રહ્યું છે। કારણ કે કોઈકને આ જગતની અંદર એનું નામ કેવું બહાર પડે અને એનો પ્રભાવ કેવો પડે એના માટે આ જગતમાં કેટલાય મથામણ કરતા હોય। તમે અત્યારે જોવો છો ને કે ઘર બાર સંસાર છોડી અને ભગવાનનું ભજન કરવા નીકળી ગયા છે। પણ સંતોએ કીધું કે રમતો જોગી રે ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલખ જગાવ્યો। કારણ કે આ નગરી હતી ને કાયા નગરી સૂની હતી, આત્મા આની અંદર ભરપૂર હતો, એની વગરની જગ્યા ખાલી નહોતી। આ માથાના શિખરથી કે પગના નખ સુધી બધી જગ્યાએ આત્મા ભરેલો છે, પણ કઈ રીતે છે, કેવી રીતે છે એની આપણને ખબર નહોતી। એટલે સંતોએ આપણને 3.5 કલાકની અંદર એની સામે બેહારી ગુરુએ આપણી આગળ કાંઈ નથી માંગ્યું, પણ તમારો સમય માંગ્યો છે। કારણ કે સમય અત્યારે કોઈને મળતો નથી। ઘણા ધંધા એટલા બધા થઈ ગયા છે તે ખાવાની નવરાઈ રહેતી નથી પણ સંતો કહે છે આમાંથી તમે જાગી જાઓ। કારણ કે આ બધું દેખાય દ્રશ્ય છે,
અને દ્રશ્ય છે એ પદાર્થ છે, અને પદાર્થ છે એક દિવસ પ્રગટ થયું છે અને એક દિવસ જવાનું ને જવાનું. પણ સંતોએ કીધું તમારું જે આત્મ સ્વરૂપ છે એ શાશ્વત છે, એ સનાતન છે. અને ગુરુ મહારાજ ખરેખર સત્યનો કોઈ દી બોધ કરતા જ નથી. સત્યનો બોધ કરવો પડે, સત્યની વાતો કરવી પડે, સત્યની જ્ઞાનની ગાથા ગાવી પડે, સત્યના પુસ્તક રચવા પડે, ન રચવા પડે. પણ સંતોએ કીધું પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. પણ પ્રેમી છે જો પ્રેમી મિલે ને તો ગુરુ ભક્તિ દ્રઢ હોય. અહીંયા હંસાબેન ને આપણી ઘેરે ભજન કરવા આપણે એની ઘેરે આવ્યા, અને આવ્યા પછી હંસાબેને બધી આપણા માટે સુવિધા કરી. પણ આપણે આવીને જોઈને બધું મોઢા મવડી ઓલું કરીને ઓલા ફસરા કાઢીને ઓલા અવગુણ કાઢી તો કોઈથી પ્રેમ પ્રગટ થાય? એટલી એવી જ રીતે ગુરુની પ્રત્યે શિષ્યને પ્રેમ હોય તો ગુરુને 10,000 ગણો શિષ્ય પ્રત્યે પ્રેમ હોય. અને આવો અરસપરસ પ્રેમ હોય ને તો જ ગુરુ ભક્તિ દ્રઢ થાય, અને તો જ ગુરુ ભક્તિ આગળ વધે. નકર શિષ્યો બિચારા ગુરુ ગુરુ કરતા પગ પાછળ લબડ્યા કરે, અને ગુરુ મહારાજ પગે લાગવા આવે માથે હાથ મૂકીને આશીર્વાદ પણ ન દે. એ ગુરુ આપણું કલ્યાણ શું કરે? કારણ કે હમણાં કીધું ને, આ જગતની અંદર લીમડો હોય નહીં, કડવો હોય, પણ લીમડાથી કડવાશ જુદી હોય નહીં. આંબલી હોય ખાટી કેટલી હોય, પણ એનાથી ખટાશ કોઈ દી અળગી હોય નહીં. એવી રીતે આપણા ઘરમાં સુગરનો ડબ્બો ભર્યો હોય, ઈ ખાંડ ગળી હોય, પણ ઈ ખાંડથી કોઈ દી ગળપણ જુદું હોય નહીં. એમ પરમાત્મા આ માનવથી એથી કોઈ દી જુદો હોય નહીં, અલગ હોય નહીં, પણ આપણને ખબર નથી. એટલે અજ્ઞાનની અથડામણમાં આ જન્મ જન્મથી આપણે આગળ તિમિર હાલ્યું આવે છે કે હું ને પરમાત્મા જુદા છે. અને ઈ પરમાત્માને મેળવવા માટે આ જગતનો માનવી કેટલું દેહનું દમન કરે છે. કોઈ ઉઘાડા પગે જાત્રા કરે, કોઈ હોમ હવન કરે, કોઈ તીર્થ વ્રત કરે, અને કોઈ ઉપવાસ કરે, અને કોઈ ઊભા ને આડા ને ત્રાહા ને બાંગા ને હોમવાર ને કરે, મંગળવાર કરે. હમણાં તો 4.5 મહિના આ આષાઢી 11 થી ચાલુ થઈ જાય તે 4.5 મહિના નીમ લે. ઘણા કે મારે 4.5 મહિના સુધી રીંગણ ખાવાની બાધા છે. ઘણા એમ કે મારે 4.5 મહિના સુધી ફોન ને જ નહીં અડવાનું, વોટ્સઅપ નહીં વાપરવાનો, એવી બાધાઓ લે છે. પણ કોઈ એવી બાધા લીધી કે 4.5 મહિના સુધી હું ગમે એમ થઈ જાય ક્રોધ કોઈ દી નહીં કરું, ગમે એમ થઈ જાય 4.5 મહિના સુધી કોઈ દિવસ હું મારા જીવનની અંદર લોભ નહીં કરું, ક્યાંય મોહ નહીં લગાડું, એવી કોઈ બાધા લીધી હે? પણ સંતો કહે છે હરિએ બાધા આપી છે નિજ નામની. આપણને ગુરુ મહારાજે નિજ નામની બાધા આપી છે કે તારા સ્વરૂપ સિવાય આ જગતની અંદર કાંઈ નથી. હવે ઈ જને જો સદગુરુ મહારાજ જણાવી દે, ઈશારો કરીને બતાવી દે ને, અને પછી આપણે કાંઈ કરવાનું રહેતું નથી. અમારા પરસોત્તમ દાદા વારે વારે કે ગુરુ મહારાજે કાંઈ ભજન ન આપ્યું, કાંઈ સમરણ ન આપ્યું. સમરણ કરવું તો કોનું કરવું? પણ સંતોએ કીધું છે આપણને, નામ સમરણ હું તો જ્યારથી કરું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. નામ સ્મરણ હું તો જ્યારથી કરું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. ગુરુ મહારાજે કીધું કે નામ સ્મરણ હું તો નામનું સ્મરણ આપ્યું છે. નામ સિવાય આ જગતની અંદર એક સેકન્ડ વાર પણ જગ્યા ખાલી નથી. જ્યાં જોવો ત્યાં નામ ભરપૂર છે. અહીંયા તમે દ્રષ્ટિ કરી લ્યો, આ બાવણાથી માંડીને બાવણું, ટીવી, આ રિમોટ, આ કંટ્રોલ જે જોઈ, સોફો, સેટી, તકિયો, બારી, પડદો, ખુરશી, કબાટ, રસોડું, આ બધું નામ સિવાયનું છે કાંઈ ખાલી? પણ સદગુરુ મહારાજે અનેક નામમાંથી એક નામ ગુપ્ત, એટલે કીધું આ ગોટી નામ સંસારની તામે મુક્તિ ન હોય, પણ આદિ નામ ગુપ્ત હે બુજત વિરલા કોઈ. ઈ સદગુરુ મહારાજે અનેક નામનો નિચોડ કાઢી અને સત્ય નામ પોતે પકડી લીધું, અને એના સદ શિષ્યને નામનો પ્રકાશ કરાવ્યો. અને કેવી રીતે? કાંઈ હેલફેલની વાત નથી, વાયદા વેપારની વાત નથી. ખોડીદાસ મહારાજે લખ્યું કે આંખે દેખાડ્યા અને હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હમણાં બેને ભજનમાં ગાયું કે એવા મેના ને મેકરણ બે એક છે, એને સમજણથી જુદા ન જાણો. કારણ કે જો માણસની અંદર સમજણ હોય ને તો સમજણમાં જ ભગવાન છુપાયેલો છે. અને સંતોની ભાષામાં સમજણ ને જ હૃદય કીધું છે. આ સંતોનું હૃદય છે ને એને સમજણ કીધું છે. ઓલા હૃદયની વાત નથી કરી, ઓલામાં તો એટક આવે ને
તો એક બે સ્પ્રિંગે મુકાવવી પડે અને આની અંદર આ ઓલું વિમાને દોડાવવું પડે કે આ નસ બંધ પડી છે ઈ. અને એવો એટક આવી જાય તો રાતોરાત દાખલ કરી 5 લાખ રૂપિયા ભરીને બાયપાસ કરાવવું પડે. પણ સદગુરુ મહારાજે એવા હૃદયનું ઓપરેશન કર્યું છે કે એમાં કોઈ દી ખૂન ખરાબી કાંઈ ન થાય. એમાં પછી સારું કર્યા પછી એની અંદર આપણે એમ કહીએ કે મને મન નથી થતું, મને ભજનમાં જવાનું ગમતું નથી, મને આળસ ચડે છે, હું બીમાર પડ્યો છું, મારે આ તકલીફ છે. પણ જ્યારે ગુરુ મહારાજ ઓપરેશન કરી નાખે ને પછી એમાં કાંઈ આવરણ આવતું નથી. પણ જો એ ગુરુ મહારાજનું સુપ્રત કરેલું મન જો વાપરીએ તો ગુરુ મહારાજે તો સેવા કરવા જ પાછું વાપર્યું છે. પણ આપણે હાથથી સુધી તો એને ક્યાં વાપરી છે ખબર જ નથી પડતી. જ્યારે સત્સંગમાં આવીએ ને ત્યારે આમાં વાપરીએ છીએ. પણ સંતોએ કીધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું પડશે અધર્મથી ઓસરવું. આપણા જીવનની અંદર ધર્મ કરતા અધર્મ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. એના માટે આપણને ગુરુ મહારાજે નામનું સ્મરણ આપ્યું છે. એટલે આ જબરદાન મહારાજે ભજનમાં લખ્યું કે નામ સ્મરણ હું તો જ્યારથી કરું છું અખંડ આનંદમાં ત્યારથી રહું છું. કારણ કે આનંદ કેવો છે? અખંડ છે. પણ આ છે ને એ ખંડિત છે. આ શરીર છે એ પ્રગટ થયું છે, એ જન્મું છે તો એક વખત આ પડવાનું અને મરવાનું. પણ આની અંદર જે પરમાત્મા બોલે છે ને ઈ અખંડ છે. ઈ કોઈ વાતે એનો નાશ છે નહીં, કોઈ કાળે નાશ નથી. આપણું આ શરીર નહોતું ત્યારે આપણે હતા, શરીર છે તોય આપણે પળે પળે હોકારો કરી રહ્યા. આ શરીર આપણું છૂટી જાય તો આપણો તો વાસ હશે ને હશે. કેવી રીતે? એમાં ગુરુ મહારાજના જ્ઞાનની સમજણની જરૂર છે. એટલે કીધું કે જેમ સર્પ જ્યારે કાચળી જૂની થઈ જાય ને ત્યારે એને ઉતારીને એમાંથી સર્પ બારો નીકળીને જતો રહે છે. એમાં બાપા કાયારૂપી કાચળી છે હો, આનો કઈ અભિમાન કરવું નહીં. કારણ કે કઈ આ સામડા બરડ જેવું થઈ જાય અને કઈ સમય પાકી જાય, કઈ આ દુનિયાને છોડી અને વયું જવાનું ટાણું થાય ને એની કોઈને ખબર પડશે નહીં. માટે સંતોએ કીધું કે નામ બતાવ્યું છે ને એ નામનું સ્મરણ કરી લેજો અને અખંડ આનંદમાં રહી અને આપણી મોજ કરવાની છે. વિરાટ બાપુએ કીધું ખંડ ખંડ ને અખંડ બ્રહ્મ. આ બધાય ખંડિત પૂતળા છે. જેટલા બેઠા એટલા આંખે દેખાય બધું ખંડિત છે. આ ટીવી છે તો એક દિવસ ખરાબ થવાનું હે, અને આ કોમ્પ્યુટર છે એક દિવસ ખરાબ થવાનું, આ સોફા સેટ છે એ પણ એક દિવસ ખરાબ થવાનો, આ એની ઉપર બેહીને આપણે જેને માણીએ છીએ ને એ પણ એક દી બગડી જવાનું, ખરાબ થઈ જવાનું. પણ સંતોએ કીધું કે એની અંદર જે તત્વ રમી રહ્યું, ચોથું પદ રમી રહ્યું છે ઈ પદ છે ને ઈ અવિનાશી છે. એટલે સંતો કહે છે ત્રિકુટીમાં જોતા આપણું મન માને એવું નથી. અને ત્રિકુટીનું તાળું ખોલી અને આખા જગતની અંદર આપણે નજર કરીએ ને તો ત્રિકુટીમય જગત છે. પણ સંતોએ કીધું કે ત્રિકુટી જોતા આપણો તાર લાગે એવું નથી. આ ત્રિકુટીને ત્યાગો ને ત્યારે બ્રહ્મરૂપ બાળો. આ ત્રિકુટીને ત્યાગ કરવાનું કીધું છે. પણ જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી આપણે આની અંદર પરિપૂર્ણ રહેવું જોઈએ. પછી કીધું નિરખીને જોયું મેં તો મારા સ્વરૂપને, 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 નિજાનંદ મસ્તીમાં હરદમ રહું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું, નામ સ્મરણ હું તો ત્યારથી કરું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. સંતો એના ભજનમાં કહે છે ને દેખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, જણણ જણણ જાગરી વાગે. આની અંદર જે હમણાં ટોકરી લઈને આવતા હતા બેન થાળીમાં પણ આ ટોકરી વગાડવાનું કારણ શું છે કે આપણી અંદર એવો ભ્રમ છે કે આપણે ભગવાનની એક હાથે આરતી ઉતારી, એક હાથે ટોકરી વગાડી, કે આપણે ઘંટનો અવાજ કરીએ તો એ ભગવાન જાગે. જો હું હુઈ ગયો હોય ને તો આનાય બાપા રામ રમી જાય. આની કોઈ કિંમત છે નહીં. જ્યાં સુધી આની અંદર પરમાત્મા છે ને ત્યાં સુધી આપણે બધા હવાયા ફરીએ છીએ. પણ ભગવાન આમાંથી નીકળી ગયો ને
પછી 20 વર્ષનો હોય, 40 વર્ષનો હોય, 50 વર્ષનો હોય, કોઈ આને હંગરે નહીં. કદાચ 35,000 મહિને પગાર લાવતો હોય ને તો એક કોઈ ઘડીએ રાખે નહીં. એટલે સંતોએ કીધું, જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. તો સંતોએ સ્મરણ કરવાનું શ્વાસનું જ કીધું છે. નિરંત બાપુએ કીધું ને, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. તુહી કર તન में શાન ગુરુ की यही सत्यारत देखो दिल दर्पण में. ગુરુ મહારાજે આપણને ખાલી શાન જ કરી છે. શાન કરીને ભાન કરાવ્યું. અને જો આપણું પોતાનું ભાન થાય ને તો ઈશ્વરનું જ્ઞાન થાય. અને ઈશ્વરનું જ્ઞાન ક્યારે થાય કે અંદરથી આપણો અહંકાર આ નરસિંહ બાપા રોજ તાકી જાય કે જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. આપણું અભિમાન ટળ્યું છે કે નહીં એ આપણા હૃદય ઉપર હાથ મૂકીને તો આપણને આપણી ખબર પડે. આપણો ખેલ બીજો કોઈ જાણી શકે નહીં. એટલે સંતોએ કીધું કે નિરખીને જોયું મેં તો મારા સ્વરૂપને, બીજા કોઈ સ્વરૂપને નહીં, બીજા કોઈને નહીં. કોઈ મંદિરમાં જઈને રામનું સ્વરૂપ, કોઈ મંદિરમાં જઈને કૃષ્ણનું સ્વરૂપ, કોઈ માતા મહાદેવનું સ્વરૂપ, એના રૂપની જોવાની વાત નથી કરી. આપણને ગુરુ મહારાજે તમારા સ્વરૂપને જોવાની વાત કરી. કારણ કે આ જગતની અંદર તમારા જેવો બીજો કોઈ નથી. ઈશ્વરને, પરમાત્માને, જે આત્માન જે કયો એ ચાંદો સૂરજ ધરતી બધું એક છે ને, એમ સંતો કે તમે પણ એક છો. આવું બીજે ક્યાંય મળે નહીં. પણ જો સદગુરુ મળે ને તો બીજી ભાત પાડી દે. ગંગામાએ કીધું ને, સજાતી વિજાતીની ઝૂકતી બતાવી દઉં પાનબાઈ, પછી પાડી દઉં બીજી ભાત. પણ ગુરુ મહારાજ તો બીજી ભાત પાડે, પણ આપણું બીબું આપણે અહીંયા પ્રગટ કરીએ તો પાડે ને. આપણે બીબું લઈ જવું જ નથી ત્યાં. હે, આ ખોખાનો તો એટલો બધો મોહ છે ને કે વાત જવા દો. પણ સદગુરુ મહારાજ કે આને દેહને ડબ્બો ગણો અને માયકો રાતમાં છે ને તેલનો ભરેલો છે. ભરેલા ડબ્બાની કિંમત હંસાબેન 3200 હોય. ખાલી ડબ્બો થાય ને પ્રફુલભાઈ થી 15 રૂપિયા જ આવે, કાંઈ આવે નહીં. હે, પણ ખાલી ડબ્બો એટલો બધો ખખડે ને કે વાત જવા દો. ખાલી ડબ્બો લઈને તમે ગાડી ઉપર જાજો, ભટકાય તો ખમાણ થાય. પણ ભરેલો ડબ્બો લઈને આવે તો હલે નહીં. એમ સદગુરુ મહારાજે કીધું કે તારી અંદર નખની શિખાથી તે માથાની ચોટી સુધી પરમાત્મા સબર ભર્યો છે. તમે એક હાથ તો મૂકો, અંગૂઠો એવું નામ ને, હથેળી એવું નામ ને, તળિયું એવું નામ ને, પોંચો એવું નામ, પીંડી એવું નામ, ગોઠણી એવું નામ સિવાય ક્યાંય ખાલી નથી. ઘટે ઘટમાં કણે કણમાં છે. પણ નામની ઓળખાણ કરવા સદગુરુ પાસે જવું પડે. અને જો સાચા સદગુરુ મળે ને તો અનેક નામમાંથી જેમ દૂધ હોય 2 મણ, એની અંદર 1 વાટકી સાય નાખી દીધી હોય ને, 2 મણ જામી ઢેફું થઈ જાય. અને એને વલોવવું પડે, માખણ કાઢવું પડે, એને ધીમા તાપે તાવવું પડે. એમાંય જો બેન કીટું રહી જાય તો તડતડિયા થાય. હે, એમ સદગુરુ મહારાજે કીધું કે આત્મ સ્વરૂપ નારાયણ રૂપી દીવો તારા દિલની અંદર પ્રગટાવી દીધો છે. પણ છતાંય તારા દિલમાં દીવો પ્રગટાવ્યો હોય અને ઘરમાં વસ્તુ મૂકી હોય, ફાફા મારતો હોય તો આપણા જેવું બીજું કોણ? હે, ઓલા દીવાની વાત નથી કરી હો. આમાં દીવો હોય ને હજી હું મને ઓળખતો નથી ને આ અંધારામાં ભટકવા જેવું છે. એટલે સંતોએ કીધું નિરખીને જોયું મેં તો મારા સ્વરૂપને, નિજાનંદ મસ્તીમાં હરદમ રહું છું. નિજાનંદ એટલે નિજ, પોતે પોતાનો આનંદ તો કોક જ કરી શકે. કારણ કે આપણા પેટમાં જ હાય હોય ને હયાપીઠ હોય. પણ સંતોએ કીધું કે જ્યાં દેહો ને ત્યાં તમે બધું છોડી દો. કારણ કે સત્સંગની સભા છે ને ઈ જ સત્યની સભા છે, ઈ જ ઈશ્વરની સભા છે, ઈ જ આત્માની સભા છે ને આ દેવદેવીની સભા છે. હવે આ દેવદેવીની સભામાં બેહીન હજી આપણે ગુણ ને અવગુણ ને દોષ જોતા હોય તો આપણા જેવું અજ્ઞાની કોઈ નહીં. એટલે ગુરુ મહારાજ કે આ બધી મસ્તી કાઢી નાખો ને પછી નિજ એટલે પોતે. અને પોતાની મસ્તી જેને લાગી જાય ને એને પછી બીજા કોઈને આનંદની જરૂર ન પડે. આપણે ઘરે એકલા ને એકલા હવારથી સાંજ સુધી ક્યાંય હોરવતું નથી. આપણામાં મસ્તી હોય ને તો દિવસ પણ ઓછો પડે. કારણ કે ગુરુ મહારાજે ભજન જ એટલું આપ્યું છે, ખૂટાય એવું જ નથી. રાત ને દી જાગીને સ્મરણ કર્યા કરો ને કોઈ દી આનો અભાવ નહીં આવે. પણ ખરેખર અભાવો આનો આવે છે. ઘરના કામનો એકોય બેનું અભાવો ન આવે. કાસડા વાળી ન ખાતું હોય તો કસરા પોતા ઠામણા લુગડા કેટલા ઘરના કામ કરે. પણ એમ ચિંતન મહારાજે કે વિશ્વ વૈરાટ પ્રભુ તારા સ્વરૂપને, વિશ્વ વૈરાટ પ્રભુ તારા સ્વરૂપને, નેણની રખીને મારા હૈયે હરખું છું,
અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું નામ સ્મરણ હું તો ત્યારથી કરું છું અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું વિશ્વ વિરાટ પ્રભુ તારા સ્વરૂપને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુનને ખૂબ સમજાવ્યો પાથીએ પાથીએ તેલ નાખીને સમજાવ્યો ભગવાન એના સારથી બન્યા પણ આ જીવ એટલો અજ્ઞાનમાં ડૂબેલો હતો સમજતો નહોતો ગુરુ મહારાજ કૃષ્ણ ભગવાન કે હવે એક ઉપાય છે આને વિરાટ રૂપ બતાવવું અને જો ભયભીત થઈ જાય ડરી જાય ને તો પાછો વળી મારું ભજન કરશે નહીતર ભજન કરશે નહીં તો ગુરુ મહારાજે કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું કે કોઈના મોઢામાંથી માણા નીકળે છે એક મોઢામાંથી અને એક મોઢામાં માણા જાય છે અને અનેક જન્મે છે અને અનેક મરે છે કોઈને ભગવાન ચાટી રહ્યા છે કોઈને ભગવાન કાન ખંજોળી રહ્યા છે કોઈ માથા વગરના છે કોઈ પગ વગરના છે શાંતિથી પાણી આપો શાંતિથી અને ક્યાં તરસે આવી આવ્યું કીધું પી લે બધા વિશ્વ વિરાટ પ્રભુ તારા સ્વરૂપને નેણે નિરખીને મારા અહીં અરખું છું એમ ગુરુ મહારાજ કે તારું પણ વિશ્વ વિરાટ સ્વરૂપ છે હો તું કાંઈ એક સ્વરૂપ વાળો નથી વિશ્વ વિરાટ સ્વરૂપ છે એક ગોળ ચક્ર દોરો અને ચારે કોર લીટા કરો ને વચમાં તમે ઉભા રહો આ તમે કોણ પરબારું હંસાબેન અને ચારે કોર લીટે એક કોઈના પત્ની કોઈની બેન કોઈની દીકરી કોઈની માસી કોઈની ભાણકી કોઈની પાડોશી કોઈની ફાઈ કોઈની કાકી કોઈની મામી કોઈની ભાભી કોઈની નાની કોઈની દાદી એક ઈ એના એક સંબંધ કેટલા એમ ગુરુ મહારાજે કીધું કે આત્મા છે ને ઈ ભગવાન છે પણ તું પછી એને 24 અવતાર કે તીર્થંકર કે પેગંબર પીર પુરુષ જતી સતી બોલ્યા જે નામથી બોલાવી પણ તું અંતમાં એકનો એક જ છો હવે આપણે અનેક નામમાં માથાકૂટ કરી અને પછી પરમાત્માને મળવું એના કરતા ગુરુ મહારાજ કે બધો લોસો વાળીને એક બાજુ મૂક દે અને ડાયરેક્ટ ભગવાનને મળી જાય તારે પછી કાંઈ કરવાનું રહેતું નથી એટલે કીધું વિશ્વ વિરાટ પ્રભુ તારા સ્વરૂપને નેણે નિરખીને મારા અહીં અરખું છું કારણ કે ગુરુ મહારાજે આંખે દેખાડ્યું આ કાંઈ એમનેમ વાત નથી આ કિસ્સાના ઘરની વાત નથી આ તો સદગુરુએ કીધું આદિ અનાદિના ગુરુ કહી ગયા ને ઈ વાત છે આપણે તો આદિ ગુરુ શંકરાચાર્યને માનીએ પણ શંકરાચાર્ય પહેલાય કોક સદગુરુ તો હશે ને આ જ્ઞાન છે ઈ વ્યાપક છે ને ઈ જ સદગુરુ છે એટલે આ સદગુરુ જો ભીતરની અંદર પ્રગટ થઈ જાય ને તો પોતાના સ્વરૂપનું ભાન થાય નકર આ ભાન થાય એવું નથી પછી ત્રીજી કડીમાં કીધું ક્રોધ કામ ક્રોધ લોભ મોહ મમતાને મારીને નિર્મળ દ્રષ્ટિથી હવે તને નિરખું છું અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું નામ સ્મરણ હું તો ત્યારથી કરું છું અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું કામ ક્રોધ લોભ મોહ મમતાને મારીને આપણને ગુરુ મહારાજ આજ મુકાયું છે પણ આપણને પૂછીએ આપણે આપણો કામ મીઠો આપણો ક્રોધ મીઠો આ જબરદસ્ત મહારાજે આને કસીને લખ્યું હોય છે કે કામ ક્રોધ મોહ મમતાને મારીને પછી આપણે ભજનમાં ગાઈ એજી મમતા મરે નહીં એનું મારે શું કરું લાલજી મહારાજ કે ઊંડો ભાડિયો જોઈને પડ મારી મમતા ન મરતી હોય જ્યાં હોય ત્યાં રાગડા તાણી ગા મમતા મરે નહીં એનું મારે શું કરવું કે તારું નામ મમતા હોય તો ઈ મરે એવી છે પણ સદગુરુએ કીધું કે મન મરે માયા મરે મરમર જાય શરીર આશા તૃષ્ણા ન્યા મરે કહે ગયે દાસ કબીર આશા તૃષ્ણા ના મરે એમ નહીં ન્યા મરે સદગુરુ મહારાજનું જો શરણું સાચું મળી જાય ને તો આપણને હવે એની આશા છે કારણ કે ગુરુ મહારાજે જે આપવાનું હતું ઈ આપી દીધું આ મોટર બંગલા વૈભવ વિલાસ જાયદાદ તો બધું કર્મ પ્રમાણે હતું
એક આપણા જીવનમાં અભાવો હોય ને તો ભગવાન કેવી રીતે છે એનો હતો એ સદગુરુ મહારાજે પરિપૂર્ણ કરી લીધો. પછી સંતો કહે છે આશા કરું છું આપની અન્ય કોઈ ઈચ્છા નહીં. આપણને જો પરમાત્મા સિવાય, એના દર્શન સિવાય, એના નામ સ્મરણ સિવાય, એના ભજન સિવાય કાંઈ આશા ન રહી ને તો ગુરુ મહારાજ કે આ જગત છે ને એ બધું પરમાત્માનું સ્વરૂપ છે. આને આપણે માયા નથી સમજાતું ને એટલે કહીએ છીએ, પણ જો સમજાઈ જાય તો આ માયા છે નહીં, આને પ્રકૃતિ કહેવાય. અને પ્રકૃતિના સંબંધની અંદર દરેક વ્યવહારમાં હરખું રહેવું પડે. તમે હારે આવ્યા હોય તો પતિ હારે કેમ રહેવું, હાહુ હાર હારે કેમ રહેવું, બાળકો હારે કેમ રહેવું, પાડોશી હારે કેમ રહેવું, હગાવાલા હારે કેમ રહેવું, આપણે જીવન જીવવું પડે. અને ઘણાય આપણે હરળ થઈને જીવતા હોય, કારણ કે તમે ને હું ગિરનારની ટોચેથી હેઠા પડશું ને તોય જે બનવાનું એ બનવાનું. એટલે આ પ્રકૃતિને કોઈ રોકી શક્યું નથી અને રોકવાનું પણ નથી. પણ સદગુરુ મહારાજે કીધું કે પ્રકૃતિને વશ થઈને આપણે કેવી રીતે રહેવું, એના માટે આપણને પ્રેમનો ખીલો આપ્યો છે, જ્ઞાનની હાકળ બાંધી દીધી છે. અને ગુરુ મહારાજે કીધું કે નામ સ્મરણ કરીને ખીલા ઉપર સાઈડને ઉતર. જો નવરો રહે તો કેજે, કાંઈ નવરો રહે નહીં, કાંઈ જગતના વિચાર આવે નહીં અને કાંઈ માથાકૂટ થાય નહીં, કાંઈ સુખ દુઃખ લાગે નહીં. મોજે દરિયા જઈ ભોજન કરો તો ભજન કરો તો મોજે મોજ, ફોન કરો શું કરો, અરે મજા મજા. પણ ખરેખર આપણી અંદર મસ્તી લાગી છે કે નહીં એની આપણને ખબર હોવી જોઈએ. અને આ ખરેખર ગુરુ મહારાજે જે હથિયાર મુકાવ્યા ને કામ ક્રોધ મદ લોભ મોહ અને મોટામાં મોટી ઝાપડી હોય તો ઈર્ષ્યા છે. આ ઈર્ષ્યા આપણને આપણી ઉપર ઈર્ષ્યા આવે. આપણે ક્યારેક સાંજે ઘરે બેઠા હોય ને કોઈ ન હોય ને તમને કોઈ ના આવતો ભલે મને એવું વિચાર આવે ક્યારે, કારણ કે ઈર્ષ્યા જે દેખાય છે ને એ માણાને હોય છતાંય કોરે કોરો ખાઈ જાય છે. ઓલા આપણે માણા મરી ગયું હોય ને એ મળદું લઈને શમશાને જઈએ ને કૃષ્ણને કરવું હોય એમ કરે, આપણી ઉપાધિ કરે કાંઈ કામ લાગે. અને આપણે કઈ એમ થતું હોય આ જગતની અંદર તો કોઈ ભજનમાંય ન જાય. હો આ માખ્યું વિશે ન કઈ ઘરે બધા નરસિંહ દાદા ઓલાભાઈ બધા આવી જાય અહીંયા ભજન કરશું એમ થાય. અને પ્રસાદ આવે એટલે આવી જાય, સા આવે એટલે આવી જાય, એવું થાય ન થાય. આ પરમાત્માના ખેલને કોઈ રોકી શક્યું નથી. પણ પરમાત્માના ખેલની અંદર આપણે મિક્સ થઈ જવું, એની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દઈ તો સંતો કહે છે આ જીવન જીવતા તમને કોઈ રોકી શકે એવું નથી. એટલે કીધું કે કામ ક્રોધ લોભ મોહ મમતાને મારીને નિર્મળ દ્રષ્ટિથી તને નિરખું છું. કારણ કે ગુરુ મહારાજ બોધ લીધા પછી આપણા નેણને વેણ જ પલટાવે છે, બીજું કાંઈ પલટાવતા નથી. એટલે સંતો કહે છે હંસા વાણી જેની અમૃત જેવી પીતા આવે, અમીના ઓડકાર હંસા નિર્મળતા જેના નયનોમાં દોષ દ્રષ્ટિના હોય લગાર. આ દુર્લભ એવા સંતને આપણને આવા નિરાત એટલે શાંતિ સુખ ને સંતોષ વાળા ગુરુ મળ્યા છે. અને આવા ગુરુ સંતોએ કીધું કે આવા તે ગુરુ બીજા કોઈ મુજને મળ્યા નથી, મળશે નહીં. આ દેહ મૂક્યા પછી પામવું, ઈ દેહ છતાં મળ્યા અહીં. માણા એમ કે માણા મરી જાય પછી મોક્ષ થાય. આમ જો કોઈ લાંબા કોઈ ટૂંકા કોઈ ત્રાહાણ કોઈ ગોઠણી આવે મોજથી ભજન કરે છે ને આમાં કોઈ કાંઈ કે આમ બેજો લાલજી મારા તો એમ કેતા આવી લાંબો લથે ઉઈ જા અને હું ગાવે તો હું ગીજા પણ આય તારે જે કરવું હોય કર પણ ભજનમાં આવ્યો. કારણ કે ભજનનું બળ એટલું છે ને બેન કે તમને કાંઈ બોલતા ન આવડતું હોય, ગાતા ન આવડતું હોય, કોઈને વંદન કરતા પણ ન આવડતું હોય, પણ તમારા 5 તત્વના ખલકાને લઈને સત્સંગની સભામાં આવીને બેહો ને તોય આનું ફળ મળે ને મળે. કેવી રીતે નિશાળમાં છોકરા ભણતા હોય ને એમાં કોકને 100 વીઘા જમીન હોય એના બાપા છોકરાને રોજ ભણવા ન આવવા દે. તમારી હાજરી પુરાઈ ગઈ ભગવાનના શરણમાં અને ગુરુના શરણમાં. આવી મસ્તી જો જીવનની અંદર લાગી જાય ને પછી કોને બીક હોય કઈ હોય. એટલે કીધું જન્મ મરણ બીક છે જન્મે તેને, જન્મે તેને અચળ અવિનાશી હું પદમાં રહું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. નામ સ્મરણ હું તો જ્યારથી કરું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. જન્મ મરણ દિવસે જન્મે તેને બીક કોને હોય? જન્મા સહિત મરી જાવું. અરે ઓલો કોરોના આવ્યો તો ને નરેશભાઈ થી એક સંત ફોન કરે
કારણ કે ગુરુ મહારાજે જે આપણું પદ ઓળખાયું છે ને એ અચલ છે. આને કદાચ કોક ગમે એવું સલાયમાન કરે ને તો હલી હકે એવું નથી. તમારી માથે કોક સપનના પાટા પાડે ને તોય તમે જે નામ પકડી લીધું છે, તમે જે જીવનની અંદર નિયમ ધારણ કર્યો છે, આમાં કોઈ આપણને હલાવી શકે નહીં. એટલે કીધું જન્મ મરણ દીક્ષે જે જન્મે તેને અચળ અવિનાશી હું પદમાં. આપણું પદ કેવું છે? અસીમ છે, અનંત છે, અપાર છે, આવવા જવા વાળું છે નહીં, શાશ્વત ને સનાતન છે. આવું પદ ગુરુ મહારાજે આપ્યું અને આપણને આનંદ હરખની હેલી નો થાય તો આપણા જેવું બીજું કોણ? ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ અને પછી પ્રકાશ ઊભી વાટે. પ્રકાશ ઊભી વાટે નરસિંહ દાદા ક્યાંય અંધારું નથી. આ તો આપણને જ્યાં જ્યાં પૂછતું નથી ને ત્યાં અંધારાના ગોળા લાગે છે. પણ સદગુરુ મહારાજ કે તારા ગોળા ને ગપોટા ને બધું પોટલું મારી હું લઈને મારા ઘરે વયો ગયો છું. તું નિર્મળ ને નિરાળો થઈ ગયો છો. હવે આનંદ કર અને આ આનંદમાં જો કઈ બાધા આવે તો ગુરુ મહારાજને કહેજે. પણ આપણે પોટલું આપણી માથે લઈને ફરીએ. હું જ કરું, મારેથી જ થાય. હવે આમાં ગુરુ મહારાજ હું કરી દે? હાવ હાસી વાત છે. તો આપણું કામ આધ્યાત્મિકે બને અને ભૌતિકે બને ને બને. ગુરુ મહારાજ લાલજી મહારાજ એમ કહેતા 6 મહિના ઉપદેશની રેણી ઉપર્યો, ખાલી 6 મહિના ખોટું નહીં બોલવાનું વગર જોતું. આપણે તો હવારથી હાન થાય એક ખોટું બોલીએ ખરી. કોઈની છુપાવી છુપે નહીં. જેના હાથમાં મારી તમારી દોરી કદાચ ફોન કરી આ કાંતાબાને હું કાયમ ફોનમાં તો ફોન કરીને ખોટું બોલો ને આ ગુરુને બધી ખબર પડી જાય, બધી ખબર પડી જાય. પણ આ તો તમે રિહાઈ જાણ ટવડાઈ જાવ એટલે તમને કહી દઈ. જો કીધું હોય તો બીજી વાર ભજનમાં ન આવો એટલે નથી કહેતા. બાકી ઘરે જે બાના કાઢો ખોટું બોલો ને એ ગુરુને તરત જ ખબર પડી જાય કે આ ઉપરથી બોલે છે. પણ સદગુરુ મહારાજે કીધું કે ખરેખર આમાં આપણો પગ ભરાવો જોઈએ નહીં. કારણ કે જન્મ મરણ દેહને છે. આપણે જન્મ મૃત્યુનું લગડું ગુરુ મહારાજે મૂકી દીધું, ટાળી દીધું, લખ 84ના બંધન કાપી દીધા. અને ગુરુ મહારાજ કે તું તો આત્મા સ્વરૂપ છો ને ભગવાનની ભેગો મળી જા અહમમાં ગળી જા અને આનંદ કરતો થઈ જા. બીજું આમાં કાંઈ કરવાનું છે નહીં. અકળ કળા પ્રભુ તારી કળી કળીને નવખંડમાં નામ રૂપે નવખંડમાં નામ રૂપી નૌકામાં બેસીને નૌકામાં બેસીને ભીષણ ભવસાગરને સેજે તરું છું. અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. નામ સમારણ હું તો ત્યારથી કરું છું. અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. નવખંડમાં નામ રૂપી નૌકામાં બેસીને આ કેટલી કડીમાં એને મથામણ કરી છે તે આવી કડી લખી. નવખંડ એટલે એશિયા ખંડ ને ઓલો ખંડ એની વાત નથી કરી, પણ આની અંદર નવખંડ બતાવ્યા. હવે અહીંથી બરાબર ધ્યાન રાખજો. આપણા પગના તળિયા છે ને એની ઉપર આપણું આખું બંધારણ છે. અહીંથી આ પગના તળિયે પહોંચો જ ન હોય તો આપણે હાલવું છે ને. આ 2 પગના તળિયા અને પછી આપણે થોભા દઈ તે 2 હાથની હથેળી 4 અને આપણે આડે પડખે હોય તે ડાબું પડખું, આ પડખે હોય તે જમણું પડખું અને સીતા હોય તે વાહો અને ઊંધા હોય તો આપણી છાતી ને પેટ અને પછી આપણે શીર્ષાસનમાં જાય તે આપણું મસ્તક. આ 9 ખંડ અને 9 ખંડ નામથી ભરેલા છો. તળિયું એવું, કોસો એવું, પડખું એવું, પેટ એવું, વાહો એવું, માથું એવું તેને ભરેલું. નવખંડમાં નામ રૂપી નૌકામાં બેસી. આ ઈ નામ અને હારોહાર આપણે આ કાયા, ઈ કાયાનું ગુરુ મહારાજે કીધું કે આ ઓળખું છે. આની અંદર તું હાવ ગરીબ થઈને બેહી જા, દાસ ભાવ રાખીને બેહી જા. દાદાગીરી નહીં કરતો. જો દાદાગીરી કર્યો ને તો ફૂલે નો તરે. અને આ તો તને તો ફૂલ કરતા પણ હળવો બનાવી દીધો. અને આ કાયા રૂપી નાવમાં બેહી જા. ગુરુ મહારાજે હલેચો મારી દીધો અને પ્રેમ રૂપી પાવડો તમારા હાથમાં પકડાયો છે. હવે આ પાવડો લઈને હલેસા માર્યા કરો. આમે નો જોતા નામે નો જોતા. નામનું સ્મરણ કરે જાજો, ભજન કરે જાજો તો પેલે પારે ઉતરતા કોઈ નહીં રોકે. કારણ કે જ્યારે જેસલને કીધું તું ને તોરલે કે આટલો બધો ડર કેમ લાગે છે,
તો કે તમને નથી લાગતો ને મને લાગે છે એનું હું. તો તોરલે કીધું અહમ મૂકી દે અને પાક તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. તારે રામ ને કૃષ્ણ ને રામાપીર ને કોઈ નથી ઓળખવા. તારો ધર્મ સંભાળ કે તું કોણ છો. આ પાંચ તત્વના પિંડાની અંદર બોલે ઈ ભગવાન છે, પણ તું ભગવાનને ગોતવા કેટલાય જન્મ લીધા, પણ તું પેલા તને તો ઓળખી લે. તું તને ઓળખ તો ભગવાન ઓળખાણેલો જ છે. અને આ જેસલ જેવો બારવટીયો જો આ કાંઠેથી પાપી અને સામે આ કાંઠે પીર થઈ જતો હોય તો આપણે કઈ નળનના છોકરાને નળનને માર્યા બેન તમે? આવા મોટા મોટા મહાજુલ્મી રાક્ષસોને ક્ષણની વારમાં સદગુરુ મહારાજ અમર પદવી આપી દેતા હોય અને આ પાપીમાંથી પીર કરી દેતા હોય તો સદગુરુ મહારાજ કે તારે તો જરીકે વાર નથી, તારે સેજ હલેસો જ મારવાનો છે. પણ સંતો કહે છે કે આપણા ખૂણે ખાંચકે કપટ હોવું જોઈએ નહીં, પણ સંતો કે મુખમાં રામ ને બગલમાં સૂરી, આમ ભજન થતું નથી. સંતો કે તન મન અને ધનથી અને આ મસ્તક ગુરુ મહારાજનું છે એવું સમજી અને જો તમે હૃદયની અંદર પરમાત્મા સિવાય કોઈને આવવાની જગ્યા જ ન આપો ને તો બીજું કોઈ આવે જ નહીં. કેવી રીતે કે તમારું આવડું મોટું ઘર, કારણ કે કીડી ચોખા લે ચલી बीच में मिल गई दाल, दो दो बाता नहीं बने का ચોખા લેતા દાલ. કીડી ઝીણી મોઢામાં ચોખ્ખો હમાય, ત્યાં જાજુ ન હમાય. ચોખ્ખો લઈને જાતી હોય નાસ્તી હોય હરખમાં નરખમાં. આજ તો હું ઘેરે જઈને ભાત રાંધીને ખાય, ત્યાં રસ્તામાં થોડુંક હાલે ત્યાં દાળ મળી જાય. ઈ કે આ દાળ લઈ લો તો ખીચડી ન બની જાય, પણ જો દાળ મોઢામાં દાણો લેવા જાય તો ચોખ્ખો પડી જાય, ચોખ્ખો લેવા જાય દાળ પડી જાય. એમ આપણે સંસારમાં રહેવું છે. હાલ પાણી ભરાઈ ગયા, કેટલી નુકસાની થઈ ગઈ. કોઈ માણસે મરી ગયા, કોઈના મકાને ધરાશય થઈ ગયા. તો માણા મરી જાય તો કોઈ દી મકાન કોઈ દી રોવે, મકાન હાજુ રહ્યું હોય તો અરે રે નરસિંહ બાપા બંગલો મૂકી બાંધનારો કાયાનો ઘડનારો એવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. નથી સિમેન્ટ એમાં નથી રે રેતી, આ પાણીની બાંધી છે હવેલી મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. આ કડિયા કારીગરની કારીગરી કેવી, આ કડિયો કેવો હશે, આની અંદર કારીગરી કેવી કરી વિચાર તો કરો. માથાના વાળ કરતાય પાતળી નસું આની અંદર. ઈ નસું કયા આધારે ફૂલતી છે ફાલતી છે, જરીક રગ સડી જાય ને ત્યાં હું તો જ બેઠો થઈ જાય. બહાર નીકળી જાય પણ તમને હું છું રગ સડી ગયું બોલાયમાં મને. આ કયો ભગવાન આની અંદર હલાવી રહ્યો છે. એક નસ વાળ જેટલી જો સડી જતી હોય અને આપણને ઊંચા કરી દેતા હોય તો આ ભગવાનને ભજવામાં આપણી કેટલી નસું આપણને નડે છે. એમ કેટલી નિંદા ઈર્ષ્યા આ વેર ને એમને મજા આવે નહીં. એટલે સદગુરુ મહારાજ કે સંસારની મજા તો બહુ લીધી. કેવી રીતે કે કૃષ્ણ ભગવાન બાળપણમાં ભણ્યા, કૃષ્ણ અને સુદામા. હવે જોયું તો કે સપની ડાળિયા આમાં કાનોડાને દઈ દઉં, અડધા તો મારી ભૂખ સંતોષાય નહીં. એટલે સુદામા તો મીઠા ડાળિયા કકડ કકડ કરીને ખાવા. તો બાપ કાનોડો હતો, તેની પીક કઈ અજાડ્યું રે. ઈ કે સુદામા હું કરો છો, અવાજ એનો આવે. અને આ ગરીબી આવી આવી ઈ ઘરે આવ્યા. ગુરુ માતા સમજી ગયા કે સુદામા તે હું કર્યું, બહુ મોટી ભૂલ કરી, પણ આનો ભોગવટો તારે રહે. વિચાર કરો નરસિંહ દાદા, આટલી ભૂલ કરી એનો આવડો ભોગવટો આવ્યો તો આપણે તો હાંજ સુધીમાં કેટલી ભૂલો કરીએ છીએ, આપણને કેટલો ભોગવટો આવશે. એટલે સદગુરુ મહારાજ કહે છે કર્મ વિકર્મ ને સત્કર્મ ત્રણનો ભેદ જાણો અને આપણે તો આપણો સત્કર્મમાં પગલું ભરવું જોઈએ. કારણ કે કર્મ અને વિકર્મ ઈ પશુ પંખી પ્રાણીનું કામ છે, આપણું કામ નથી. આપણે ગુરુના બાળક છીએ, આપણાથી કોઈ દી અસત કર્મ થાય નહીં. આપણે સત્કર્મમાં જ પગલું ભરવું. પણ જો ભીતરનો ગુરુ જાગી ગયો હોય ને તો એવું કર્મ કરવા જાતા હોય તો અંદરનો ગુરુ કે હે ભાઈ આ તારે ન કરે પણ આની અંદર કોઈ રોકવા ટોકવા વાળું નથી. કારણ કે આપણે ગુરુ મહારાજને હાથથી ઉદીન તો શાલિગ્રામમાં જ મૂકી દીધા છે, અરે રાખતા જ નથી સોડા. તમારે ઘેરે અમે અમારે ઘેરે, અમારે જે કરવું હોય એ કરીએ. પણ જો આપણે સર્વ વ્યાપક સદગુરુને ભીતરની અંદર સ્થાન આપ્યું તો ગુરુ મહારાજ કે તારો હાથ મને નહીં પકડાવતો, મારો હાથ તું નહીં પકડતો, તારો હાથ મારા હાથમાં દેજે. જો મારો હાથ તું પકડી લે તો તું સટકાવી નીકળી જાય. પણ ગુરુ મહારાજને જો આપણો હાથ પકડાયો હોય છે ને
તો કોઈ કાળે મૂકશે નહીં. એટલે સંતોએ કીધું છે આ પ્રેમ ઝરણાની અંદર આપણે દરેકને નાહવાની જરૂર છે. અને આમાં જો આપણે નાહું ને તો આપણા આત્માનું શુદ્ધિકરણ થાય અને થાય. કાંઈ ગંગાજળના કુંભ મુખે કહ્યો ન જાય, જેના ઘેરે હરિજન હરિગુણ ગાય, ઈ તો નિત્ય ગંગામાં નાય. આ જ્ઞાન ગંગાનો મહિમા કીધો. ભગીરથી ગંગા, નાથ ગંગા, ગત ગંગા, ચોથી જ્ઞાન ગંગા. આ જ્ઞાન ગંગા જેના જીવન અંદર ઉતરી ગઈ, એક ડૂબકી લગાવી દીધી ને પછી 100 વર્ષ સુધી ભજનમાં ન જાય તો એ ભૂલે નહીં કોઈ દી. પણ ડૂબકી લગાવી હોય તો નકર આટલે સુધી બોલું અને નાકે જે આવ્યું ને કે નવખંડ નામ રૂપી નૌકામાં બેસીને ભીષણ ભવસાગર, કારણ કે આ ભવસાગર છે ને ઈ ખારા દૂધવા જેવા ઓયલા છે ને, ઈ આય ખારો છે. સંસાર એ ખારો જ છે. સંસાર સાવ ખારો મહાજળ ભર્યો, એમાં તરવું હોય તો તરાય એવું નથી. પણ સદગુરુ જો આવીને આપણને હલેસો મારી દે ને તો આમાં તરતા આપણને કોઈ રોકે એવા નથી. પણ ગુરુને પાસે જવું જ નથી કોઈને. ગુરુ પાસે બોધ જ નથી લેવો કોઈને, ઉપદેશ જ નથી લેવો. આત્મા સ્વરૂપ બનવું જ પડશે. તે સિવાય આપણે 84 ના ચક્કર આપણી માથે ઉભેલા જ છે. તો આ નવખંડમાં નામ રૂપી નૌકામાં ગુરુ મહારાજે હલેસો માર્યો અને આ ભવસાગરને તરી જવાનું છો. ઓલા હાથ દરિયાની ખબર નથી પણ આની તો ગુરુ મહારાજે ખબર પડી ને. આ 2 આંખું, 2 નાખોરા, 2 કાન અને આ મોઢું હાથે ખારા ધોધવા જેવા છો. આમાં કાનમાં કાંક જેવું તેવું સંભળાઈ ગયું હોય, જેવી તેવી કોઈ ગાળ દઈ દીધી હોય તો આ કાન કેટલા દુખી થાય. અરે આનથી મને આમ કહેવાય જ કેમ, આને મને હું કામ આમ ગાળ દીધી. ધંધો સાર વારા કરો પણ ભજને પેટ ભરીને કરો ને ભોજને પેટ ભરીને કરો. ભજીયા આવા વરસાદના સામે આવે તો મૂકવાના જ નહીં. 2 મોઢે ખાઈ લ્યો અને વણેલા ગાંઠિયા મરસા આવે કારણ કે બધા કાકા બાપાને ભાગ્યું છે. હા, એટલે મોજ કરો. પણ સંતોએ કીધું કે ભજનમાં બેહોતી ભજને પેટ ભરીને કરો. અને પછી છેલ્લે કીધું કે આ પરમાત્માની કળા કોઈથી કળી શકાય એવી નથી. અકળ કળા પ્રભુ તારી કળી કળીને, પ્રભુ તારે કળી કળીને, જબરદાન ધ્યાન મારા, જબરદાન ધ્યાન મારા હૃદયમાં ધરું છું. અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. નામ સ્મરણ હું તો ત્યારથી કરું છું. અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. ઈશ્વરની કળા છે ની અકળ છે, કોઈથી કળી શકાય એવી નથી. એટલે કે છે હરિની માયા મહાબળવંતી, કોઈથી કળી ન જાય ને. પાપીને તો ઈ પીખી નાખે ભૂંડા મોઢે ભટકાઈ જો ને. હરિની માયા મહાબળવંતી, કોઈથી કળી ન જાય. ઓલા તારી જેવડા હતા નાના નાના જોડકા લગન થયા. અરે મીઠું બધું બનાવતા આવડે અને બધું દાળ ભાત શાક સંભારા સલાડ ફરસાણ બધું બનાવ્યું.